એમાં પણ આવનારા સમયમાં સુધારો આ બજેટની જાહેરાત મુજબ થઈ શકે છે. અને ખાસ કરીને બેરોજગારીનો સ્વીકાર સરકારે કદાચ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કર્યો હોય એવું લાગે છે. એટલે જે રોજગારીની બાબતમાં વધારે ધ્યાન દીધું છે. એમાં ખાસ કરીને 4 કરોડ રોજગારીનું પ્રોમિસ જે 5 વર્ષમાં આપ્યું છે. યુવાનોને 1 લાખ કરોડ રૂપિયાની એ વિશેષ જેના માટે સ્કિલ ડેવલપમેન્ટમાં 500 કંપનીઓની સાથે ટાઈઅપ કરીને જે આગળ સરકારી યોજના છે એ આવનારા સમયમાં રોજગારીની નવી તકો આપશે એવું ચોક્કસ જણાય છે. એ જ રીતે ઇન્ટર્નશિપ વાળી નોકરી યોજના જે છે 5,000 દર મહિને 1 કરોડથી વધારે યુવાનોને એ પણ માત્ર જેને કહેવાય કે આપણે સીધું દેવું મફતમાં દેવું રેવડી એનાથી વિશેષ સ્કિલ ડેવલપમેન્ટ કરીને યુવાનને રોજગારી પણ મળે અને એનો સ્કિલ ડેવલપ થાય અને 5,000 કંપની થ્રુ સરકાર આપશે. એક સારી એવી જાહેરાત છે ચોક્કસ કહી શકાય. એ જ રીતે ગરીબી દૂર કરવાની જે વાત છે ગરીબીના એમાં 3 કરોડ નવા ઘરો બનાવવાની વાત છે. 300 યુનિટ સોલાર પાવર થકી આપવાની વાત જે ખરેખર એક સારી વાત છે. સીધી નથી પરંતુ એની બદલતી વ્યાખ્યા છે પણ યોગ્ય જગ્યાએ એમાં જાય છે. અને સૌથી વિશેષ જોઈએ તો એન્જલ ટેક્સ હટાવ્યો છે જેનાથી સ્ટાર્ટઅપને પ્રોત્સાહન મળશે, ચોક્કસ મળશે. અને એમએસએમઈ જે નાના ઉદ્યોગો વધુ હવે થઈ શકે છે એને રાહત પણ મળી શકે છે. અને એ જ રીતે બેરોજગારીમાં રાહત મળવાની નવી આશા બંધાઈ શકે છે. અને આ બધા સુધારાથી મોંઘવારી તો ઘટશે નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક ખરીદ શક્તિ વધારવાનો પ્રયાસ જે થયો છે એ ખરેખર એક સારી બાબત છે, પોઝિટિવ બાબત છે. ખેડૂતો માટે જોઈએ તો 109 ફસલની ઉપર સરકારનું ફોકસ છે. એટલે એને હજી જાહેરાત તો કોઈ નથી કે એમએસએમઈમાં એ ખરીદી ચાલુ કરશે સરકાર કે કોઈ નથી, પણ 109 ફસલ ઉપર એનું ફોકસ કંઈક ને કંઈક ખેડૂતોને ફાયદો કરશે. એમાં એ 1.5 લાખ કરોડ રૂપિયાનું ખેડૂત બાબત જે ફંડ આપવામાં આવ્યું છે એ કંઈક આવનારા સમયમાં ખેડૂતોને માટે કોઈ નવી પોઝિટિવ વાત લઈને આવી શકે છે. એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું છે. 25,000 ગામોમાં પાકી સડક છે. 14 શહેરોને સજાવવાના જે વાત છે એ થોડું સપનાઓનું વાવેતર જેવું છે. 100 શહેરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે એને દૂર કરવી એ જે જાહેરાતો છે. વિશેષ તો એક રાજકીય જે ચૂંટણીલક્ષી જાહેરાતો આવી છે એમાં બિહાર ને આંધ્રપ્રદેશને જે સરકારના ટેકેદારો અત્યારે હાલના એને ઇનામ કે જેને કહેવાય વળતર આપવામાં આવ્યું છે. એમાં બિહારને સ્પેશિયલ જે નવા 2 એક્સપ્રેસ વે આપવામાં આવ્યા છે, મેડિકલ કોલેજ આપવામાં આવી છે, 26,000 કરોડ રૂપિયાનું સ્પેશિયલ ફાળવણી આપવામાં આવી છે. એ જ રીતે આંધ્રને આપવામાં આવી છે. એ એક રાજકીય જાહેરાત ચોક્કસ કહી શકાય. પરંતુ એક બિહાર હવે આવનારા સમયમાં કદાચ જેને આપણે બીમારું રાજ્ય કહેતા હતા એની બદલે વિકસિત રાજ્ય તરીકે આવનારા સમયમાં આપણે જોવા મળે તો કોઈ નવાઈ નહીં. આજે ઓકે, ઘણું બધું છે બીજા રાઉન્ડમાં જોઈએ. જી બિલકુલ. વિષયાંતર થઈ રહ્યું છે સરસ્વતીજી, વિષયાંતર થઈ રહ્યું છે, પ્રજાનો સમય વેડફાઈ રહ્યો છે નકારાત્મક વાતોથી. કોંગ્રેસ રત્નાબેન ફરી હું આવું બીજા રાઉન્ડમાં, હજી બીજા પેનલિસ્ટને પણ સાંભળવાના છે મારે. સમય વેડફાઈ રહ્યો છે. ખાલી એક જ પ્રશ્ન પૂછવા માંગુ છું. પૂછો રત્નાબેન પૂછો. કે બધું નેગેટિવ લાગે છે, બધું નકારાત્મક લાગે છે કોંગ્રેસને, તો બજેટના 57% થી વધુ તો ચૂકવણું છે ને પગાર ને પેન્શનમાં જાય છે, તો સરકારે આવક ક્યાંથી કરવી? તમારી પાસે શું આઈડિયા છે કોંગ્રેસ પાસે? અને અમારું જે કોંગ્રેસનું મેનિફેસ્ટો એટલું નેગેટિવ સરકારે આવક ઓકે, એ વાત થઈ ગઈ આપણે. હવે પ્રદ્યુમનસિંહ લાસ્ટ રિમાર્ક. જી આપણા પેનલિસ્ટ આપણે અમુક બાબતમાં વિરોધ પણ ટૂંકમાં નેગેટિવ બાબતો બજેટની કીધી છે. ઘણી બાબતો હશે નેગેટિવ, એ પણ આપણે માનીએ, પરંતુ સાથે સાથે એ પણ જવાબ આપણી પાસે હોવો જોઈએ કે આવડા મોટા દેશમાં સીધા ટેક્સ પેયર 2.2% છે અને પ્લસ બીજા અન્ય ટેક્સ એવરેજ 4% ટેક્સ પેયર છે પૂરી દેશની વસ્તીમાં. તો આવક વધારવા માટે સરકારે શું કરવું
જે અમેરિકામાં 50% અને જર્મનમાં 61% ટેક્સ પેયર છે. તો દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટેનું સજેશન પણ આપણી પાસે હોવું જોઈએ, વિરોધ કરવાની સાથે સાથે. એટલે બાકી એ સિવાય ઘણું બધું છે કે ખેડૂત માટે કરી શકે સરકાર, પણ આ ખેડૂત માટે હજી જોઈએ એવું નથી કરી શક્યા. એમાં એમએસએમઈ છે, એમએસપી માં ફેરફાર વધારો એ બાબત છે, સિંચાઈ છે, વીજળી છે, લોન માફી છે. મારે દિલ્હીના કેટલાક ખેડૂત આગેવાનો સાથે વાત પણ થઈ, કેટલાકે નારાજગી પણ વ્યક્ત કરી છે. હવે કંઈક નવા જૂની આપણે કદાચ આગામી દિવસોમાં જોઈશું. ખેડૂતો બાબત આટલું બધું આવકારવાદાયક બજેટ નથી એ પણ કહી શકાય. એટલે હું કોઈ પક્ષની સીધું નથી કહેતો, પણ એક સત્ય જે વાત દેખાય છે, ઉડીને આંખે વળગે છે, એ કહીએ છીએ. જી ધન્યવાદ પ્રદ્યુમનસિંહ. નાણામંત્રીશ્રીની કોઈ લિમિટ પણ છે. હાજી જી.